ડભોઈના એસટી ડેપો વિસ્તારમાં આવેલી અને તેના શરૂઆતી નિર્માણકાળથી જ વિવાદોમાં ઘેરાયેલી અક્ષર ઉપવન સોસાયટીના બિલ્ડરની દાદાગીરી અને ગ્રાહકો પાસેની ડેવલપમેન્ટ ચાર્જ લીધો હોવા છતાં ગટર અને પાણીની સુવિધાઓથી વંચિત ત્યાંની વિફરેલી મહિલાઓએ બિલ્ડરની ઓફિસને તાળાબંધી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। ડભોઈ નગરનો ભૌગોલિક દ્રષ્ટિએ હરણફાળ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ભ્રષ્ટ શહેરી બાવાઓ, કર્મીઓ તથા બિલ્ડરોની મિલીજુલી ભગતને લઈને વિકસિત થતી સોસાયટીના રહીશોને જ પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે। જો કે અક્ષરધામ સોસાયટી તો પહેલેથી જ અનેક વિવાદોમાં ઘેરાતી આવી છે। શરૂઆતથી જ કોમન પ્લોટ, રજા ચિઠ્ઠી જેવી બાબતોને લઈને ચર્ચામાં રહી છે, પરંતુ ભ્રષ્ટ શહેરી બાવાઓના આશીર્વાદથી તેના બિલ્ડરનું ગમતું ઘડાઈ રહ્યું છે। ત્યાં મુશ્કેલીઓનો સામનો ત્યાંના રહીશોને કરવાનો વારો આવી રહ્યો છે। 117 જેટલા મકાનોની આ સોસાયટીમાં છેલ્લા સવા વર્ષથી 50 કુટુંબો રહેવા આવી ગયા છે। પ્રત્યેક ગ્રાહકો પાસે ડેવલપમેન્ટ ચાર્જની બિલ્ડરે વસૂલાત કરી છે, ત્યારે રહીશો દ્વારા બિલ્ડર સામે કરેલા આક્ષેપોમાં બિલ્ડરની નિષ્કાળજીને લઈને તેઓએ પાલિકામાં પાણી તથા ગટરના જોડાણો માટે પૈસા નહીં ભર્યા હોવાથી તેઓને વર્ષ પછી પણ કાયદેસરની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે। એટલું જ નહીં, 1 વર્ષથી દસ્તાવેજો થઈ ગયા છતાં આટલા સમય બાદ તારીખ 24/2/2017ના રોજ વેરા પાવતી ફાટી, પણ મૂળ જમીન ખાતેદારના નામથી જ હાલ ગટરનું મેઇન લાઇન સાથે જોડાણના અભાવે ગટરો ઉભરાઈ છે। પાણીના પૈસા ભર્યા છતાં પાણી પૂરતા ફોર્સથી મળતું નથી। એટલું જ નહીં, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડભોઈ કોંગ્રેસ એક દિગ્ગજ નેતાના પૈસાની લાલચમાં ખોટે ખોટું કરાવવામાં વધુ પડતો શોખ હોય અને પૈસાની આડમાં પોતાનું સ્વમાન પણ ભૂલી ચૂક્યો છે તેવું પણ જાણવા મળ્યું છે। પરિણામે વિફરેલી મહિલાઓએ બિલ્ડરની ઓફિસને તાળાબંધી કરી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પણ સોસાયટી ડેપો એસટી ડેપોની સામે અમે લોકો રહીએ છીએ। છેલ્લા 3 વર્ષથી આ મકાન બનેલ છે। 3 વર્ષથી મકાન, અને એમાં અમે આ 4થું વર્ષ છે। 4થા વર્ષમાં અમે લોકો રહેવાયા છે। 1 વર્ષ થયું રહેવાય। અમને લાઇટ, પાણી, ગટર એની સુવિધાની અંદર 85,000 રૂપિયા ચાર્જીસ એટલે ડેવલપમેન્ટ ચાર્જ લીધો છે। ડેવલપમેન્ટ ચાર્જની અંદર અમને લોકોએ કોઈ સુવિધા, તમે જુઓ, લાઇટ, ગટરો બધું જ ઉભરાય છે। પાણી અમને પૂરતું મળતું નથી। બધી જ પ્રોબ્લેમ, એટલા બધા પ્રોબ્લેમ છે બિલ્ડરોને। અમે લોકો કેટલા દિવસથી અમે કીધું છે કે તમે આમ કરો, આજે આવીશું, કાલે આવીશું, કોઈ સોલ્યુશન એનું આવતું નથી। તેનાથી કંટાળીને અમે લોકોએ ઓફિસને તાળા માર્યા છે। તાળા માર્યા છે અને એની પર એવી નોટિસ મારી દીધી છે કે આજ રોજ અમારો જે સોલ્યુશનનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે લોકો એક પણ ઘર હવે વેચાવા દઈએ નહીં। થેન્ક યુ। અને વેરા પાવતી પણ અમને લોકોને મળી છે નહીં। છેલ્લા 1 વર્ષથી અમારો દસ્તાવેજ થઈ ગયો છે તો પણ અમને વેરા પાવતી મળી નથી। તેનાથી અમે લોકો બિલ્ડરની સામે આ ફરિયાદ કરીએ છીએ કે અમારો જલ્દી નિકાલ આવી જાય એમ। નવી લાઈન, શું નામ બિલ્ડરનું? યોગી કન્સ્ટ્રક્શન છે, એનું નામ એક આશિષભાઈ છે, મહેન્દ્રભાઈ છે, પ્રણવભાઈ છે, આવી રીતે છે। એસટી ડેપો પાસે અક્ષર ઉપવન સોસાયટી આવેલી છે। 117 મકાનની સોસાયટી છે। હવે અહીં આગળ અમે રહેવા આવે 1 વર્ષ થયા, હજુ ગટરને પાણીની રોડની અમને પૂરતી સુવિધા મળેલ નથી। આજ સુધી નગરપાલિકામાં ડ્રેનેજ જોડાણના પણ પૈસા બિલ્ડરે ભરેલ નથી, ને આજ સુધી અમારા નામની 1 વર્ષ રહેવા આવ્યા તે છતાં અમને વેરા પાવતી મળેલ નથી। એના માટે 85,000 રૂપિયા એની પાસે, અમારી પાસે એમને ચાર્જ લીધો છે બિલ્ડરે। બિલ્ડર પાસે 1 વર્ષથી અમે અવારનવાર મૌખિક રજૂઆત કરીએ છીએ, પણ અમારું કંઈ સાંભળતું નથી। ના છૂટકે મહિલાઓએ ભેગા થઈ ઓફિસે તાળાબંધી કરેલ છે, અને બિલ્ડર દ્વારા અમને એવી ધમકી આપવામાં આવેલી છે કે અમારી સોસાયટીના તાળા ખોલ નાખો। તોડવાનો પણ પ્રયત્ન કર્યો તો અમે તોડવા ના દીધું। ખોલ નાખો જાતે, બાકી અમે તમારી પર ચોરીની ફરિયાદ કરીશું, અને અંદર તમારું લેપટોપ ડોક્યુમેન્ટ ચોરાયા છે એવી ફરિયાદ કરીશું। પણ અમે આ કોઈ દબાણ, અને અહીંયા આગળ અમારી સોસાયટીમાં બધા સંમતિ રહે છે, અને એ કોઈ દબાણનો વાસ થઈએ નહીં। એને જેલમાં પુરાઈ દે અને મન મારવા તો માન નાખે। કોણ છે બિલ્ડર? બિલ્ડર છે અક્ષેશભાઈ, મહેન્દ્રભાઈ અને પ્રણવભાઈ પાર્ટનર છે। યોગી સ્ટોક બિલ્ડર પ્રાઇવેટ લિમિટેડ એમની કંપનીનું નામ છે। બરોડા રહે છે। બરોડા એમની આ વાઘોડિયા રોડ પર ઓફિસ છે।